નંબર 176 આંધળો પાંગડો। ગુરુદેવના વિયોગમાં બની ગયો હું આંધળો, પગાઈને વિજાતિમાં બની ગયો હું પાંગડો, ફસાઈને વિજાતિમાં બની ગયો હું પાંગડો। ગુરુદેવના વિયોગમાં આશાઓ આકાશે ચડી, અશાંતિને વધારીને ઈચ્છાના પનારે પડી, અશાંતિને વધારીને ઈચ્છાના પનારે પડી। જે વૃક્ષની શાખા અને પ્રશાખા વિવિધ પ્રકારે ફાલી છે અને ફૂલી છે, વૃક્ષની ઉપસ્થિતિમાં તે શાખા વૃક્ષથી છૂટી પડવા તૈયાર થાય છે, તો છૂટા પડવાના સમયે તો શરૂઆતમાં પોતાને પોતાનામાં સ્વતંત્રતાના સ્વાધીનતાના દર્શન થાય છે, પરંતુ છેવટે દિન પ્રતિદિન સુકાવાનું, કરમાવાનું અને વેર વિખેર બનીને વિદાય થવાનું જોવા મળે છે। જે સંયુક્ત કુટુંબને તિલાંજલિ આપી એનાથી વિખૂટા પડી વિભક્ત કુટુંબના રવાડે ચડી ગયા છે, તેને શરૂઆતમાં તો પોતાની સ્વતંત્રતા અને સ્વાધીનતા દેખાય છે, તેમાં વળી કહેવાતી સરકારનો સૂર સાંભળવા મળે કે નાનું કુટુંબ સુખી કુટુંબ, જેથી મર્મને નહીં સમજનારા અબૂઝ આત્માઓ કુટુંબથી વિભક્ત થતા હરખાય છે, પરંતુ વડીલોના દોર વગરના દેવળમાં વાસ કરનારના દિલ વિષય અને વાસનાથી વિશેષ રંગાયેલા જોવા મળે છે। દ્રષ્ટાંત: સંસ્કારી એવા સંયુક્ત કુટુંબમાં વાસ કરનાર સંતાનોના મગજમાં એકાએક વિદેશી વાયરાનો ઝેરી પવન ભરાઈ ગયો, જે અનેક સાધુ સંતોના વિશેષ પરિચયમાં રહેનારા હતા, આગમના પ્રેમી હતા, આચરણના આગ્રહી હતા, એવા પિતાજીના કાન ઉપર માત પિતાથી પુત્રોને અલગ થવાના વિચારની વાત આવતા જ ક્ષણભર મૌન સેવી લીધું। સંતાનોની શાન ઠેકાણે લાવવા માટે ધીરજપૂર્વક આગમયુક્ત અનેક ઇલાજો અપનાવાયા, છતાં પથ્થર ઉપર પાણી વ્યર્થ છે, તેમ જેને સાચી વાત સાંભળવાની તૈયારી જ નથી, તેને સંતો કે શાસ્ત્ર સમજાવી શકતા પણ નથી। સંયુક્ત કુટુંબમાં વાસ કરનાર એકાએક થોડી એવી નાની ગેરસમજણના કારણે વિભક્ત કુટુંબમાં વહેંચાઈ ગયા। વિભક્ત કુટુંબનો વિકારી આનંદ પ્રમોદ માણનારને ત્યાં કાળક્રમે સવારે સંત મહાત્મા ગોચરી અર્થે પધાર્યા ને સૂઝ શાન ગુમાવી બેઠેલા યુગલે એકાએક ઘરનો દરવાજો ખોલ્યો। મહારાજ સાહેબને પધારેલા જોઈને એકદમ શર્મિંદા બની ગયા, કારણ નાની સાઇઝની ચડ્ડી અને મેચિંગ ગંજી સિવાય બંનેના શરીર ઉપર વસ્ત્રોનો અભાવ હતો। હાય વાસના, હાય હાય આ સ્વચ્છંદતા! મને મુક્તમનથી કહેવાનું મન થઈ જાય છે કે આ વિભક્ત કુટુંબે ઘર ઘરમાં વિકાર વધારેલા છે, બુદ્ધિ બગાડી છે, સ્વચ્છંદતા વધારી છે, વિનયને વિદાય આપી છે, આમન્યાઓ ઘટાડી છે, વિચાર વિકૃત બનાવેલ છે, હૃદયના સંવેદનશીલ ભાવને ભૂલાવેલ છે, કાળજાને કઠોર અને નઠોર બનાવે છે, બુદ્ધિ તો સાફ થઈ ગઈ છે, સંસ્કારની સંપત્તિને સળગાવી નાખેલ છે, સદગતિ અને પરમગતિના સપના પણ મુશ્કેલ બનાવી દીધા છે। માત પિતાથી વિખોટા પડનાર સંતાનની જે દશા થાય છે તેના કરતાં ગુરુ પરમાત્માના વિયોગને સ્વેચ્છાએ
વહોરી લેનારા શિષ્યાદિ વર્ગની સ્થિતિ ઓર બેહુદી બને છે. ઉપરોક્ત દ્રષ્ટાંત અમદાવાદ સોલા રોડ સંવંત 2052 બની ગયેલો કિસ્સો છે. ગુરુને સ્વેચ્છાએ તિલાંજલિ આપનાર શિષ્યનું જમાલીના ન્યાયે અનુભવ જ્ઞાન અને આત્મિક જ્ઞાન ભૂલાઈ જાય છે. અર્યંતનો ભાવ આચાર તો સાવ અલોપ થઈ જાય છે. વિજાતિના આકર્ષણમાં અંજાઈ જવું એના માટે સાવ સુગમ બની જાય છે. આ શીત પરિસર પ્રત્યેની એમની પ્રમોદ ભાવના એના પતનનું કારણ બની જાય છે. હજુ કદાચ બધું કરવું સહેલું અને સુગમ હશે, પરંતુ ગુરુ પરમાત્માના હૈયાના આશીર્વાદ મેળવ્યા વગર બ્રહ્મચર્ય વ્રતમાં વિચારવાની વર્તનથી સ્થિરતા કેળવવી અસંભવ છે. બ્રહ્મચર્ય છે તો બધું છે, બ્રહ્મચર્ય નથી તો કાંઈ જ નથી. બસ આજે આટલું જ. ધ્રાંગધ્રા સંવંત 2056 વૈશાખ વદી દશમ શનિવાર તારીખ 27/5/2000